નમસ્કાર ખેડૂત મિત્રો, 28 મઈ 2026 રોજ સ્વાગત છે તમામ ખેડૂત ભાઈનું આપણા આજના નવા વિડીયોમાં। આજે આપણે વાત કરીશું જીરુમાં તેજી આવશે કે નહીં આવે, જીરુમાં મંદી શું કામ છે, તમામ આપણે બાબતો વિશે ચર્ચા કરીશું। તો જીરુના બજારમાં તેજી ન આવવાના મુખ્ય કારણ વિશે વાત કરીએ તો નિકાસમાં ઘટાડો, પૂરતો સ્થાનિક સ્ટોક અને વિદેશી ખરીદીમાં નબળાઈ છે। હાલમાં વિદેશી ખરીદદારોની ઋષિ ઓછી છે, જેના કારણે ઊંઝા અને અન્ય અગ્રણિત મંડીઓમાં ભાવ દબાણ રહેલું છે। નિકાસમાં મંદી, ચીન અને ગલ્ફના દેશો સહિત આંતરરાષ્ટ્રીય બજારોમાંથી જીરાની માંગ ઘટી રહી છે, કારણ કે તે ખરીદદારો ઊંચા ભાવને કારણે શાશ્વત રહે છે। પૂરતો પુરવઠો, બજારમાં મોટા પ્રમાણમાં અગાઉનો કેરી કરેલો સ્ટોક ઉપલબ્ધ છે। નવી આવકની સાથે જૂનો સ્ટોક પણ બજારમાં ઠલવાતો હોય છે, જેનાથી ભાવ ઘટી જાય છે અને ભાવ વધારો થતો નથી। સામાન્ય સ્થાનિક માંગ, તહેવારો અને સિઝન પૂર્ણ થયા બાદ ઘરગથ્થુ અને રિટેલ માંગ સામાન્ય રહેતી હોય છે। વેપારીઓ પણ મોટો સ્ટોક કરતા નથી। ખેડૂત મિત્રો, તો હવે આગળ શું થશે એના વિશે વાત કરીએ તો આગળ આ તમામ બાબતોને ધ્યાનમાં લઈને એવું લાગી રહ્યું છે કે જીરામાં આ વખતે તેજીની શક્યતા નથી। અત્યારે જે સામાન્ય ભાવ ચાલી રહ્યો છે તે ભાવ ચાલશે, ત્યારબાદ જે નવો સ્ટોક આવશે જીરાનો ત્યારથી થોડી ઘણી તેજીની શરૂઆત થશે। હાલમાં કાંઈ પણ જીરામાં તેજી આવે તેવા કાંઈ સંકેત દેખાતા નથી, કારણ કે વિદેશમાં સાવે સાવ આપણા ભારતનું જે જીરું છે એની માંગ ઘટી ગઈ છે। તેના કારણે જે આપણા ખરીદદારો છે, વેપારી ભાઈઓ છે, તે પણ મૂંઝાઈને બેઠેલા છે, માટે આ વખતે તેજીની કાંઈ શક્યતા દેખાતી નથી। તમામ ખેડૂત ભાઈઓને નમ્ર વિનંતી કે આપણા વિડીયોને આવી નવી માહિતી લેવા માટે, સચોટ માહિતી લેવા માટે, સાચી માહિતી લેવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। ફરી મળીશું નવા વિડીયોમાં। જય હિન્દ, જય ભારત।